હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા સારા જ હશો. આજનો વિડીયો સ્પેશિયલી કોયલ ઉપર જ નિર્ભર કરે છે અને કોયલની આપણે અમૂલ્ય એવી જાણકારી તમને આપવાના છીએ, કેમ કે જે આ પ્રમાણે વસેરી છે તેને ફક્ત અત્યારે 11 મંથ અને 10 દિવસ થયા છે અને તમે જોઈ શકો છો એની હાઇટ અંદાજો લગાવી શકો છો. 56 ઇંચની હાઇટ છે ગાઈસ અને હજુ 3 વર્ષની અંદર લગભગ 62-63 પ્લસ જવાની જ છે. એ ખાતરીપૂર્વક હું તમને જણાવી દઉં છું. અને વાત કરીએ કે આપણે હજુ આને રેવલ ચાલ, થ્રોટ અને ઘણી બધી ચાલ શીખવાડવાની છે અને ડાન્સ પણ. જો કે ડાન્સ અને ચાલ માટે બે સાથે સરખામણી નહીં થઈ શકે, એટલે વધારે પડતું આપણે મહત્વ એને સ્પીડથી દોડ રાખે એ માટેની પર્પઝથી જ આપણે એને ઉછેર કરવાનો છે. અને ડાન્સ એટલો ઓછા મહત્વનો નથી. આપણે ડાન્સનું મહત્વ પણ ઘણું છે, પણ એ છતાં પણ આપણે કોયલને ફક્ત અને ફક્ત આપણે ડાન્સના હેતુથી નહીં પણ રેસના હેતુથી જ એને ઉછેરવાની છે. અને એના જે પગ છે લાંબા એવા સારા, એના પગને આપણે મોસ્ટ ઓફ બધા જ પ્રકારની ટ્રેનિંગ આપી અને ઝડપથી સ્પીડથી ભાગે એવી પ્રોસેસ કરાવવાની છે. તો આના માટે આપણે શું થશે, શું કરશું એ તમને લાસ્ટ સુધી જણાવી દઈશું. અને ઘણા બધા વિડીયો આવવાના છે કોયલને લઈને અને તમે જોઈ શકો છો કોયલ અને સીનુ બેની દોસ્તી એવી ખાસ થઈ ગઈ છે કે એકબીજા પણ રહી શકતા નથી. જ્યારે સીનુને પાણી પીવા માટે છોડીએ ત્યારે કોયલ ઘણી ઉદ્માત કરતી હોય છે, તોફાન કરતી હોય છે. એટલે આપણે પહેલે કોયલને છોડવી પડે, એની સાથે સાથે સીનુ વગણ ઉદ્માત કે વગણ તોફાન કરે પાછળ હાલી આવતી હોય છે. તો આપણે આ પર્પઝથી જ કોયલને લાડ કરીએ છીએ, તમે જોઈ શકો છો. એના કારણે સીનુને માઠું લાગે છે અને સીનુ એનો જે પરફોર્મન્સ આપણી સાથે લગાવ હતો એ ધીમે ધીમે ઓછો થઈ ગયો છે સીનુને. એટલે આપણે હવે એને પણ થોડો પ્રેમ આપવાની કોશિશ કરશું ગાઈસ. અને મોસ્ટ ઓફ અત્યારે જે જગ્યા છે આપણે જે સ્થળે એને બાંધીએ છીએ ત્યાં લોખંડની વસ્તુઓ ઘણી બધી હોય છે, તો આડી અવડી ગમે લાગી જતી હોય છે. તો આપણે જેમ બને એમ જલ્દીથી આપણે જગ્યાનું સ્થળાંતર કરશું અને આશ્વાને સારી એવી જગ્યાએ ટ્રાન્સફર કરી દેશું. અને તમે જોઈ શકો છો આ જે કારખાનું છે એ ઇન્ટરલોક યાની કે પેવર બ્લોક બનાવવાનું છે. અત્યારે ક્લોઝ છે કામકાજ, એને કારણે આપણે અહીંયા બાંધીએ છીએ કેમ કે માથે છાયો છે, ખુલ્લી હવા મળે છે અને ખાવા પીવા માટે સારું એવું ટેબલનો ઉપયોગ કરી શકીએ છીએ, એટલા માટે અહીંયા બાંધી છે. અને જે અત્યારે થોડા સમય પછી આપણે આને એના યોગ્ય સ્થાને લઈ જઈશું જ્યાં માટીવાળી જગ્યા હશે, રેતીવાળી, અને સારા એવી મસ્ત મજાની એમને માટે છાપરું બનાવવાનું છે. અને છાપરા બનાવ્યા પછી અમને કઈ રીતે કેટલી સગવડ પૂરી પાડવાની છે એ બધે જ વિડીયોની તમારે સમક્ષ રજૂ કરવાના છીએ. તો તમારે જો આ વિડીયોની આ મજા અને આનંદ માણવો હોય અને ઘણું બધું શીખવું હોય ગાઈસ, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો. કેમ કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાના પૈસા નથી લાગતા, પણ તમારા એક સપોર્ટથી ગાઈસ મને ઉત્સાહિત અને પ્રોત્સાહન મળે છે વિડીયો બનાવવાનું. તો તમારા માટે હું ડેલી મહેનત કરી અને વિડીયો અપલોડ કરતો રહીશ. અને તમે જોઈ શકો છો ડોલમાં મોઢું નથી જતું, એ છતાં પણ આ ગાંડી ક્યાં શું મોઢું નાખીને શું ખાય છે. ડોલમાં કાંઈ છે પણ નહીં, કેમ કે જે ખાવાનો તો ખોરાક બધો પૂરો થઈ ગયો છે. એ છતાં પણ એને એક દૂધની આશા છે અને સવાર સાંજ દૂધ મળવા છતાં પણ તમે જોઈ શકો છો એમાં દૂધ ગોતી રહી છે. અને વસેરી છે એ છતાં પણ અત્યારે એનું જે ફેસ છે ઘણું સીનુની જેવડું થઈ ગયું છે અને સીનુની જેવડી હાઇટ પણ થઈ ગઈ છે. અને હજુ મને લાગે છે કે 6-7 મહિના થશે એ છતાં સીનુની હાઇટથી બી પણ વધારે વધી જશે, કેમ કે સીનુની હાઇટ અત્યારે 59 છે અને કોયલની હાઇટ છે અત્યારે 56 ઇંચ. વધારે સાંજો ફરક નથી, 3 ઇંચનો ફરક છે, પણ એ 7-8 મહિનાની અંદર એને હેન્ડઓવર કરી અને એની હાઇટ ઇન્ક્રીઝ કરી લેશે, મને વિશ્વાસ છે. કેમ કે એની મમ્મી અને એના પપ્પા જે બે છે, મા બાપની હાઇટ ઓછામાં ઓછી 62-63 પ્લસ જ હતી. એટલે એના વિશે આપણે કોઈ પણ વધારની ચર્ચા કે વિચાર કરવાની જરૂર નથી. મને વિશ્વાસ જ છે કે એની જે હાઇટ છે ગાઈસ ઓછામાં ઓછી 63 કે 62 તો થઈ જ જશે. અને આપણા માટે આ ખરેખર જે વસેરી છે આમ ઉમંગ જગાવી દેશે અને ખરેખર એવા લાડ કરે કે આપણે એને મૂકીને જવાનું મન ન થાય. અને જે લોકો અશ્વ રાખવાનું વિચારી રહ્યા છે અને એમ ધારણા કરી રહ્યા છે કે ભાઈ અમારી ઘરમાં ઘણી બધી પ્રોબ્લેમો છે અને આમ છે ને તેમ છે, તો જે લોકો નકારાત્મક વિચારો કરતા હોય કે એ લોકોને એટલી સલાહ આપવા માંગુ છું કે ગાઈસ, જો તમારા ઘરની પરિસ્થિતિ અને
તમારા ઘરની વેલ્યુએશનનો વધારો કરવો હોય, ઇમેજ સારી બનાવવી હોય અને ખરેખર તંદુરસ્તી વધારવી હોય, શરીરમાં એવી સારી સ્ફૂર્તિ લાવવી હોય, તો તમે એક ગાય કે એક વસેરી કે વસેરો કે ઘોડી તમે તમારા આંગણે બાંધી દો અને તમે જોઈ શકો છો 12 મહિનાની અંદર તમારા ઘરમાં ઘણું બધું પરિવર્તન આવી જશે. બરકતની રીતે, તંદુરસ્તીની રીતે, સ્વાસ્થ્યની રીતે અને એક લાગણીશીલ વ્યક્તિ તમે બની જશો. કેમ કે અશ્વ એક એવી વસ્તુ છે કે જે એની જોડે કે એની સાથે જે સંકળાય છે કે જે જોડાય છે, ખરેખર એને ઊંઘમાં પણ અશ્વ યાદ આવતા હોય છે, સપનાઓમાં પણ અશ્વ યાદ આવતા હોય છે અને વિચારોમાં પણ અશ્વ યાદ આવતા હોય છે. કેમ કે અશ્વની સાથે એવી લિંક જોડાઈ જતી હોય છે ગાઈસ. માઇન્ડ એવું એકદમ લોક થઈ જતું હશે અશ્વ સાથે. કેમ કે જ્યાં સુધી તમે સવારે ઉઠી અને અશ્વને જોશો નહીં ત્યાં સુધી તમને ચેન નહીં પડે. આ છે એક અશ્વ પ્રેમ. તો જે લોકોને હજુ અશ્વ પ્રેમ નથી જાગ્યો ગાઈસ, તમે એકવાર અશ્વની સાથે કે અશ્વ પાસે રહી અને તમે થોડા દિવસો વિતાવો ગાઈસ, મને વિશ્વાસ છે કે તમે પણ એક જાતની સારી એવી તાજગી અનુભવશો અને દિવસનો થાક પાક બધો તમે કલાક 2 કલાકની પળભરમાં ઉતારી દેશો અને તમારું મન અને શરીર બે એકદમ ફ્રેશનેસ ફીલ કરશે. આ છે એક કુદરતી રાજ છે ગાઈસ. અને વાત કરીએ તો અશ્વને પાળવા આસાન નથી હોતા, પણ મહેનત કરવાથી બધું જ આસાન થઈ જતું હોય છે. એવી જ રીતે આપણે એકની સાથે 2 અશ્વ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને સારી એવી નસલના અને સારા એવા વસ્ત્ર મજાના ભાગ્યે જ આવા અશ્વ જોવા મળે એવા અશ્વ આપણે ઉછેરી રહ્યા છીએ. અને આપણને જ્યારે ભાઈ અશ્વનો પ્રેમ જાગ્યો, તમે જોઈ શકો છો, બચપનથી જ મને અશ્વનો શોખ હતો અને અશ્વનો પ્રેમ હતો અને મારું એક સપનું હતું કે આપણા ઘર આંગણે પણ એક અશ્વ હોય. અને આપણે આર્થિક રીતે નબળા હોવાના કારણે આ પ્રોસેસમાં ગુજરી શકતા ન હતા અને અત્યારે માલિકે આપણને મોકો આપ્યો છે એ પ્રમાણે આપણે અત્યારે 2 અશ્વનો ઉદ્ધાર કરી રહ્યા છે અને અશ્વ આપણને પાડી રહ્યા છે ગાઈસ. આપણે અશ્વને નથી પાડી શકતા.